હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાપડી મુઠિયાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. હા, આ સિઝનમાં આપણે પાપડી મુઠિયાનું શાક બનાવીશું. હું તમને એનું કારણ કહું. જો આ વાળી પાપડી છે એ 12 મહિના મળતી જ હોય છે. તમે સુરતી પાપડી પણ લઈ શકો છો અને દેશી વાલોળ પણ લઈ શકો છો. હવે આને આપણે છોલી લેવાની છે. હવે આની અંદરના જે બી છે એને કાઢી લેવાના. મળી ગયા તમને પાપડીના દાણા? હવે આ પાપડીને કાપી લેવાની છે. એની બધી નસો કાઢી લેવાની છે અને આવી રીતે એને કાપી લેવાની છે. અહીંયા મેં 200 ગ્રામ પાપડીને આવી રીતે કાપી લીધી છે અને એના દાણા મેં અલગથી લઈ લીધા છે. મળી ગયા તમને પાપડીના દાણા. હવે જો તમારા ઘરમાં સ્ટોર કરેલા તુવેરના દાણા હોય તો તમે એ પણ વાપરી શકો છો. પાપડી મુઠિયાના શાક માટે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે, જેના માટે અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે. લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો છો. 1 ટુકડો આદુનો લીધો છે. 8 કળી લસણની લીધી છે. અહીંયા આપણે સૂકું નોર્મલ લસણ લઈએ છીએ. તમે જો સિઝન હોય તો લીલું લસણ ચોક્કસથી વાપરજો. અત્યારે આપણે વગર સિઝનની શાકની મજા લેવાની છે. હવે એમાં આપણે 1 કપ કોથમીર એડ કરીએ છીએ. હવે આને પાણી નાખ્યા વગર આપણે પીસી લઈએ એટલે મસાલો તૈયાર થઈ જશે. મસાલો સરસ પીસાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આવો આપણે અધકચરો પીસવાનો છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. પાપડી મુઠિયાના શાક માટે આપણે મુઠિયા બનાવવાના છે. તો અહીંયા મેં 1.5 કપ મેથી લીધી છે. એની સામે આપણે 1.5 કપ બેસન લઈએ છીએ. 1.5 કપ બેસન લીધું છે. તેલ લઈએ છીએ 2 ચમચી. 1 ચમચી સાકર લઈએ છીએ. ચપટી સોડા લઈએ છીએ. મીઠું લઈએ છીએ સ્વાદ પ્રમાણે. મસાલા કરી લઈએ. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે 1 ચમચી. અડધી ચમચી હળદર લઈએ છીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર લઈએ છીએ. અડધી ચમચી ગરમ મસાલો લઈએ છીએ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ. થોડું પાણી એડ કરીએ છીએ 1 ચમચી જેટલું. સરસ મિક્સ કરી લેવાનું છે. મુઠિયાનો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાંથી નાના નાના મુઠિયા વાળી લઈએ. તેલવાળો હાથ કરી લઈએ આપણે અને આમાંથી નાના નાના મુઠિયા વાળી લઈએ. અત્યારે આપણે ગોળ મુઠિયા વાળીએ છીએ. હું બીજું પણ તમને બતાવી દઉં. આવી જ રીતે આપણે બધા મુઠિયા વાળી લઈએ. મુઠિયા સરસ વળાઈને તૈયાર છે. હવે આપણે શાકને વઘારી લઈએ. અહીંયા હું 5 ચમચી જેટલું તેલ લઉં છું. આ શાકમાં તેલનું પ્રમાણ ચડિયાતું હોય છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી હિંગનો ઉપયોગ કરીએ છીએ. 5 ચમચી આપણે અજમો લીધો છે, જેનાથી પાપડી જે છે એ પચવામાં સહેલી રહે. હવે આપણે અહીંયા તૈયાર કરેલી પેસ્ટ એડ કરીએ છીએ. બે થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં 2 ટમેટાની પ્યુરી એડ કરીએ છીએ. કાચા ટમેટાની પ્યુરી લીધી છે એટલે આપણે પ્યુરીને પણ સરસ સાતળી લેવાની છે, જેથી એની કચાશ દૂર થઈ જાય. સાથે સાથે આપણે મીઠું એડ કરીએ છીએ, જેથી કરીને ગ્રેવી જલ્દી
ચડી પણ જાય. હવે આપણે આમાં મસાલા કરી લઈએ. કાશ્મીરી લાલ મરચું લઈએ છે 1 ચમચી, ગરમ મસાલો લઈએ છે અડધી ચમચી, ધાણા જીરું લઈએ છે 1 ચમચી, હળદર લઈએ છે અડધી ચમચી, કિચન કિંગ મસાલો લઈએ છે 1 ચમચી. મસાલા બળી ન જાય એટલા માટે આપણે અહીંયા થોડું પાણી એડ કરીએ છીએ, 5 ગ્લાસ જેટલું. અહીંયા મેં ગરમ પાણી લીધું છે જેથી કરીને મસાલા સાથે સરસ ચડી જાય અને શાકનો સ્વાદ પણ ખૂબ સરસ આવે. ગ્રેવીના ભાગનું અને શાકના ભાગનું હવે આપણે એમાં મીઠું એડ કરીએ છીએ. તમે જોઈ શકો છો મસાલા સરસ સતળાઈ ગયા છે અને તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે એમાં શાક એડ કરી દઈએ. પાપડીમાંથી આપણે જે દાણા કાઢ્યા હતા એ દાણા એડ કરીએ છીએ. અહીંયા મારી પાસે લીલી તુવેરના દાણા સ્ટોર કરેલા હતા એ હું એડ કરું છું અડધો કપ. તમારા પાસે ના હોય તો તમે નહીં નાખતા. વટાણા તો આપણા ગુજરાતીના બધાના ઘરમાં સ્ટોરેજ જ હોય. અહીંયા આપણે 5 કપ વટાણા લઈએ છીએ. મિક્સ કરી લઈએ. હવે આપણે જે પાપડી લીધી હતી એ પાપડી એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. અહીંયા આપણે 1 ગ્લાસ ગરમ પાણી એડ કરીએ છીએ જેથી કરીને પાપડી સરસ ચડી જાય. 5 મિનિટ માટે આપણે એને ઉકળવા દઈએ છીએ. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં 1 ચમચી સાકર એડ કરી દઈએ. હવે એને મિક્સ કરી લઈએ. હવે એમાં તૈયાર કરેલા આપણે મૂઠિયા સરસ છૂટા છૂટા મૂકી દઈએ છીએ. આપણે એકની ઉપર એક મૂઠિયા ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. 2 મિનિટ માટે આપણે એને એમ જ થવા દઈએ છીએ. હવે આપણે ઢાંકણું બંધ કરી દઈએ છીએ ને મીડિયમ ફ્લેમ ઉપર આને 2 સીટી કરવાની છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, નહીં તો મૂઠિયા અને પાપડી બંને કાચા રહેશે. જો ફાસ્ટ ગેસે સીટી કરી લેશો તો બંને કાચા રહેશે. 2 વિસલ થઈ ગઈ છે. હવે આપણે શાકને ચેક કરી લઈએ. શાક સરસ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાક તૈયાર થઈ ગયું છે. પછી થોડી કોથમીર એડ કરી દઈએ છે. નાઉ સર્વિંગ ટાઈમ. પાપડી મૂઠિયાના શાકને સર્વ કરીએ. છે ને સરસ મજાનું પાપડી મૂઠિયાનું શાક. હવે તમારે સિઝનની રાહ નહીં જોવી પડે અને તમે વગર સિઝને પણ આ શાક એન્જોય કરી શકશો. સાથે આપણે પૂરી અને લીંબુનું અથાણું સર્વ કર્યું છે. તો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.